અમરેલીથી સમાચાર કે જ્યાં પોલીસી નાઇટ કોમ્બિંગ દરમિયાન રેન્જ આઈજી ગૌતમ પરમાર સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા અને બસ સ્ટેન્ડ, માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં રેન્જ આઈજીએ જાતે ચેકિંગ કર્યું હતું અને જાતે વાહનો પણ ચેક કર્યા હતા। રેન્જ આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમના કર્મચારીઓને રીતસરના ખખડાવ્યા। કંટ્રોલ રૂમના કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપી શકતા રેન્જ આઈજીએ તેમના ક્લાસ લઈ લીધા, જ્યાં કંટ્રોલ રૂમમાં ફોન કરનારની વ્યવસ્થિત જવાબ આપતા કેમ નથી તેને લઈને તેમણે તાકીદ કરી। કંટ્રોલ રૂમના હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જનો તેમણે ઉધડો લીધો હતો। હા બોલો, શું બોલશો હવે? કેવી રીતે બોલશો કહો મને। અમરેલી પોલીસ કંટ્રોલ રૂમમાંથી આ વ્યક્તિ બોલું છું, બરાબર છે? નથી ભાવતું આપણને? આજે પહેલો દિવસ છે, શું નામ છે તમારું? હેડ કોન્સ્ટેબલ થઈને તમારો પહેલો દિવસ છે આજે? હેડક્વાર્ટરથી મૂક્યા છે તો કંટ્રોલ રૂમ વાળાને ખબર નથી પડતી આપણે શું બોલીએ? કોઈને પૂછ્યું નથી? રેગ્યુલરલી તમે ટ્રીટ કરતા નથી લોકોને? કોઈનો ફોન આવ્યો તો આવી રીતે જવાબ આપો છો? સારું, અત્યારે સીટ મહિલા સીટ એમની કોઈ અહીંયા વ્હીકલ ફરી રહ્યું છે? ભાઈ તને કંઈ ખબર નથી પડતી? તું કોણ છે? ઇન્ચાર્જ કોણ છે કંટ્રોલમાં? તમે પોતે કંટ્રોલમાં ઇન્ચાર્જ છો? બીજું કોણ છે તમારી જોડે? આપો એમ। હાજી હાજી નમસ્કાર એટલે શું? તમારું નામ શું છે? એટલે મારે પૂછવું પડે એવું? તમને લોકોને કોઈને પણ ખબર જ નથી કેવી રીતે આપણે વાત કરી? કંટ્રોલમાં કોઈને ફોન આવે ને શું વાત કેવી રીતે કરશે? હા એટલે પણ શું કહેશો પછી? તમને કોઈ 100 નંબર ઉપર ફોન કરે છે તો શું કહેશે? જી સર એવું કહેશે? ચાલો હું કંટ્રોલ રૂમમાં આવું છું। તો ઇન્ચાર્જ તરીકે કોઈ આખરે ફોન કરે છે તો કઈ પ્રકારની વાતચીત કરશો? શું વાતચીત કરવાનો ખ્યાલ નથી આવી રહ્યો? તેને લઈને રીતસરના ફોન ઉપર જ આઈજીએ ક્લાસ લઈ લીધા। કંટ્રોલ રૂમમાં અગર જો કોઈ ફોન કરે છે તો તેને કઈ પ્રકારે આવકાર કરવાનો છે, મદદ કરવાની છે, કઈ રીતની વાતચીત કરવાની છે, આ તમામ બાબતની જાણકારી આખરે ઇન્ચાર્જને કેમ નથી, ત્યાં સ્ટાફના લોકોને કેમ નથી, તે સવાલ આઈજીએ ઉઠાવ્યા અને રીતસરના તેમના ક્લાસ લીધા। આટલું જ નહીં, કંટ્રોલ રૂમમાં આ પ્રકારનું જો વર્તન સામાન્ય પ્રજા સાથે થશે તો આખરે સુરક્ષા તેઓ કેવી રીતે કરશે, મદદ કેવી રીતે પહોંચાડશે? જોકે રેન્જ આઈજી ગૌતમ પરમારે જાતે જ વાહનો ચેક કર્યા હતા, જાતે જ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને આખા મામલાને સમજવાનો પ્રયત્ન કર્યો। એટલું જ નહીં, જે કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ છે અને તેના સાથે બીજા જેટલા પણ કર્મચારીઓ છે તે તમામનો ઉધડો લઈ લીધો કે આ રીતે જો કોઈ કંટ્રોલ રૂમમાં ફોન કરશે તો કઈ રીતે તેમની સાથે વાતચીત કરશો, કઈ રીતે તેમને મદદ કરશો, કેવી રીતે આખરે પ્રજાને ભરોસો મળશે કે કંટ્રોલ રૂમ થકી તેમને મદદ મળી શકે છે। પરંતુ પોલીસના આ નાઇટ કોમ્બિંગની અંદર કેટલું લોલમલોલ ચાલે છે તે તમામ બાબતો સામે આવી ગઈ। તો અમરેલીના એસપી સંજયભાઈ ખરાદ આપણી સાથે જોડાયા છે। સંજયભાઈ, આખરે આ શું અચાનક જ એક સરપ્રાઇઝ ચેકિંગ હતું કે રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે અને તેમાં આ બાબત સામે આવી છે? ગઈકાલે માન્ય આઈજીપી સાહેબ શ્રી તરફથી નાઇટનું કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું અને આમાં સાહેબ તરફથી અમુક સૂચનાઓ પણ આપવામાં આવેલ છે। કોમ્બિંગ નાઇટ દરમિયાન નોર્મલી જે અલગ અલગ રાત્રિ દરમિયાન પ્રવૃત્તિ ચાલતી હોય છે, નાસ્તા ફરતા આરોપી હોય, ચોરીના આરોપી હોય, અન્ય તડીપારના આરોપી હોય, વાહન ચેકિંગ હોય અથવા અન્ય જે માહિતી હોય તે બાબતે પોલીસ વધુ પ્રમાણમાં બહાર નીકળીને એક કોમ્બિંગ જેવું કામ કરીને એક પ્રજાનો વિશ્વાસ અને પોલીસની હાજરી વધુ પ્રમાણમાં દેખાય તે માટે કામ કરતી હોય છે। અને તે બાબતે અમુક જગ્યાએ સાહેબશ્રી નાકા પોઈન્ટ ચેક કર્યા હતા, અમુક જગ્યાએથી ડિકોય ઓપરેશન કરવા માટે સૂચના આવ્યા હતી, એ મુજબ અમરેલી પોલીસે કામ કરેલ હતું અને ભવિષ્યમાં પણ એ બાબતે વધારે જાગૃત રહીને પોલીસ તરફથી કામ કરવામાં આવશે।
બિલકુલ સંજયભાઈ, પણ સવાલ એક ચોક્કસપણે ઉઠી રહ્યો છે કે શું આઈજી સાહેબના પ્રશ્નોને કારણે ડરી ગયા હતા ઇન્ચાર્જ સાહેબ, કે પછી એ હાવ હતો કે જેને કારણે તેઓ જવાબ ના આપી શક્યા, કે પછી રૂટીનમાં તેમને આ પ્રકારના સવાલ જવાબનો મહાવરો નથી માટે તેઓ જવાબ ના આપી શક્યા? એ બાબતે કોઈને ફોન આવે સામેથી તો આપણે એક અભિનંદન અભિવાદન કરતા હોય છે, ગ્રીટિંગ્સ કરતા હોય છે. તો એક નોર્મલ પ્રક્રિયા અને સામાન્ય માનવીમાં આપણે કોઈના સાથે પણ વાત કરતા હોય તો એ પ્રકારનું અભિવાદન આપતા હોય છે શરૂઆતમાં. જી. તો એ બાબતે અમે તમામને સૂચના પણ આપીશું. આજે ફરીથી મીટિંગ કરીશું અને કોઈ પણ નાગરિકની કંટ્રોલ રૂમમાં ફોન આવે તો તે બાબતે અમારી કંટ્રોલ રૂમ અધિકારીની ફરીથી બ્રીફિંગ રાખીને કે ભાઈ એ બાબતે કોઈને પણ સામાન્યમાં સામાન્ય નાગરિકનો પણ ફોન આવે તો તે બાબતે જરૂરી ગ્રીટિંગ સાથે અને આ જે માણસ મુશ્કેલીમાં છે એની વહેલા તકે મદદ મળવું એ વધારે જરૂરિયાત છે અને મને લાગે કે એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવું વધારે જરૂરિયાત પણ છે. બિલકુલ, ખાસ કરીને આ પ્રકારે કર્મચારીઓને શું હવે તાલીમ અપાશે કે આગામી દિવસોમાં આ પ્રકારની કોઈ ગફલત ન રહે અને પ્રજાને પણ સુખાકારી મળી રહે? એ અમે કરશું. એના માટે જે પણ બેની બ્રીફિંગ કરવાનું છે, તાલીમ કરવાનું છે, કંઈક ફોર્મેટ ચેન્જ કરવાનું હોય છે. આમ તો અમારી તરફથી વચ્ચે માન્ય ડીજીપી સાહેબ તરફથી પણ જે કંટ્રોલ રૂમમાં ફોન આવે છે અને ફોન ઉપરથી કેટલા સમયમાં રિસ્પોન્સ જે ભોગ બનનાર છે એમને આપવામાં આવે છે, કેટલા સમયમાં ગાડી પહોંચે છે અને તે ગાડી પહોંચ્યા બાદ એ ફરિયાદી અથવા ભોગ બનનાર જે છે એની અભિગમ કેવું રહ્યો, પોલીસ મદદ બાબતે એ બાબતે પણ ફીડબેક લેવામાં આવે છે. અને એ બધી પ્રક્રિયા સેન્ટ્રલ રૂમ ગાંધીનગર જે કંટ્રોલ રૂમ છે કઠલાલમાં ત્યાં બધી વસ્તુ રેકોર્ડ પણ થતી હોય છે. તો એ બાબતે સરકારશ્રીનું ઓલરેડી એક સિસ્ટમ છે. અમે હજી આમાં વધારે મહેનત કરીને પ્રજાને એક સારો એવો અનુભવ રહે તે માટે પ્રયાસ પાકું કરીશું. ખૂબ ખૂબ આભાર એસપી સાહેબ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો અમરેલીના એસપી સંજયભાઈ ખરાત સીધી વાતચીત કરી રહ્યા હતા ટીવી9 સાથે અને આ સમગ્ર મામલો જે બન્યો છે તેમાં જે પણ આખરે ખૂટતું હશે તો તેની આપૂર્તિ કરવાની પણ તેમણે બાંહેધરી આપી છે. પણ કંટ્રોલ રૂમની અંદર કઈ પ્રકારે પ્રજા સાથે વાતચીત થવી જોઈએ અને મદદ મળવી જોઈએ તેને લઈને આ પ્રકારની એક પ્રક્રિયા જે આઈજી સાહેબે કરી અને તે આ મામલો સામે આવ્યો.